રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા જાણીતા અર્જુન જ્વેલર્સમાં 1.99 કરોડની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો। જ્વેલર્સના સંચાલક મનીષ પટેલે આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તો આ છેતરપિંડી કરનાર બીજું કોઈ નહીં પણ જ્વેલર્સમાં જ કામ કરતો મૂળ બોરસદનો કેશિયર હિતેશ પરમાર હોવાનું બહાર આવ્યું છે। આરોપી કેશિયરે જ્વેલર્સના ગ્રાહકોને વિવિધ આકર્ષક સ્કીમોમાં રોકાણ કરવાની લાલચ આપી નાણાં ઉઘરાવ્યા હતા અને સંસ્થા સાથે વિશ્વાસઘાત કર્યો હતો। ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને ફરાર આરોપી હિતેશ પરમારને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા। તો આ કૌભાંડે રાજકોટના ઝવેરી બજારમાં ભારે ચકચાર જગાવી છે। રાજકોટના મવડી મેઇન રોડ ઉપર આવેલ અર્જુન જ્વેલર્સના દ્રશ્યો બતાવી રહ્યો છું। અર્જુન જ્વેલર્સના કર્મચારી જે કેશિયર તરીકે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા હતા હિતેશ પરમાર, જે મૂળ બોરસદના છે, અહીં છેલ્લા 3 વર્ષથી આ અર્જુન જ્વેલર્સમાં ફરજ બજાવતા તેણે મનીષ પટેલ જે આ માલિક છે જ્વેલર્સના એનો વિશ્વાસ કેળવી અને ગ્રાહકો સાથે વિશ્વાસ કેળવી જુદા જુદા ગ્રાહકોને તેની સાથે છેતરપિંડી કરી હતી અને લગભગ 25 લાખનું સોનું અને 1.74 કરોડની અન્ય વસ્તુઓનું કુલ 2 કરોડ જેટલી વસ્તુનું તેને ચીટિંગ કર્યું છે। જે મામલે માલિક મનીષ પટેલને ખબર પડતા તેમણે તાલુકા પોલીસ મથકમાં આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। પોલીસે ગુનો નોંધી આરોપી મનીષ પટેલને આરોપી જે હિતેશ પરમાર છે તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને આ જે ચીટિંગ થયું છે લગભગ છેલ્લા 3 વર્ષની અંદર થયું છે તેવું માનવામાં આવી રહ્યું છે। હવે માલિકના વસ્તુ ધ્યાનમાં આવતા તુરંત જ તેમણે આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ આ ફરિયાદને આધારે આરોપીને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી આની સાથે કોણ અન્ય કર્મચારી કે બીજું કોઈ જોડાયેલ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।